હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો સરગવાનું દહીંવાળું શાક જોઈને આવી ગયું ને તમારા મોઢામાં પાણી? તો આ ઉનાળામાં સરગવાને તમારા મેનુમાં જરૂરથી સામેલ કરો. પછી તમે એનું શાક બનાવો કે સૂપ બનાવો. આ સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. ઔષધિ તરીકે પણ આ સરગવો ખૂબ જ વપરાય છે. તો ચલો બનાવીએ. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલી સરગવાની સિંગને એકદમ સારી રીતે ધોઈ લીધી છે અને કટ કરી લીધી છે. હાથમાં પકડી ચૂસી શકાય તેટલા કટકા કરવાના છે અને તેને હવે આપણે બાફી લઈશું. તો આ બધી સિંગને આપણે કુકરમાં નાખી દઈશું અને સિંગ ડૂબે તેટલું જ પાણી એડ કરીશું અને માત્ર એક જ સીટીમાં સરગવો બફાઈ જશે. એટલે એક જ સીટી વગાડીશું આપણે. જો તમે વધારે સીટી વગાડશો તો માવો બહાર નીકળી જશે અને સરગવાનું શાક સારું નહીં બને. એટલે સીટી એક જ વગાડજો. તો અહીંયા એક સીટી વાગી ગઈ છે અને સરગવો સરસ રીતે બફાઈ ગયો છે. હું તમને બતાવું. હાથેથી દબાવીએ તો એકદમ સારી રીતે દબાઈ જાય છે. તો હવે તેને વઘાર કરી લઈશું આપણે. તો મેં અહીંયા કઢાઈને ગરમ કરવા મૂકી દીધી છે અને તેની અંદર 1 ચમચી ભરી રાઈ નાખી દીધી છે. રાઈ ફૂટી જાય એટલે તેની અંદર આપણે તેલ એડ કરીશું. મેં અહીંયા 4 થી 5 ચમચી તેલ નાખ્યું છે. તેલ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તેલ ગરમ થાય એટલે મેં અહીંયા 1/2 ચમચી જીરું નાખી દીધું છે. જીરું થોડું તતડી જાય એટલે આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. અધકચરી. એકદમ સોફ્ટ પેસ્ટ નથી બનાવવાની આપણે. તો થોડું આદુ લસણ સંતળાઈ જાય એટલે તેની અંદર મેં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી તીખું મરચું નાખ્યું છે. અને મરચું બળી ના જાય એટલા માટે જે સરગવો બાફ્યો હતો તેમાંથી જે પાણી બચી ગયું હતું તેને મેં અહીંયા એડ કરી દીધું છે, જેથી આપણા બધા મસાલા છે એ બળે નહીં. હવે જ્યાં સુધી પાણી બળે છે તેમાં 1/2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર, તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આ બધા જ મસાલાને એકદમ સારી રીતે શેકાવા દઈશું. તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને મસાલા એકદમ સારી રીતે શેકાઈ પણ ગયા છે. તો હવે જે આપણે સરગવાની સિંગને બાફી લીધી હતી તેને એડ કરી દઈશું. તમે અહીંયા જો થોડું વધારે પાણી ઉમેરવા માંગતા હોય તો આ ટાઈમે તમારા મરજી મુજબ થોડું પાણી ઉમેરી શકો છો. જો તમને રસાવાળું શાક પસંદ હોય વધારે તો તમે અહીંયા થોડું પાણી ઉમેરી દેજો. હવે સરગવાની સિંગને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ સરગવામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, આયર્ન અને વિટામિન રહેલા છે. એટલે આ સરગવો ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે. જ્યાં સુધી સરગવો શેકાય છે ત્યાં સુધી મેં અહીંયા 3 ચમચી બેસનમાં થોડું પાણી નાખી દીધું છે અને તેની એક સારી આપણે પેસ્ટ બનાવી લઈશું, ગાંઠા ના રહે તે રીતની.
તો બસ અહીંયા એકદમ સરસ પેસ્ટ બની ચૂકી છે. તો તેને સરગવાની અંદર નાખી દઈશું. ચણાના લોટને શેકાતા વધારે ટાઈમ નથી લાગતો, તો તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. તો મેં અહીંયા થોડું પાણી ઉમેર્યું હતું બેસન નાખ્યા પછી. ત્યારબાદ 1 વાટકી ભરીને મેં અહીંયા મોળું દહીં નાખી દીધું છે. જો તમે ખાટું દહીં નાખો તો થોડું પાણી ઉમેરી દેજો. અને થોડા તાજા ધાણા નાખ્યા છે. હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને મિક્સ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું. આપણું દહીંવાળું સરગવાનું શાક રેડી થઈ ચૂક્યું છે. જો તમને સાંધાના દુખાવા હોય તો પણ સરગવો ખાવાથી ખૂબ જ ફાયદા થાય છે. તો બસ આખા સરગવાનું દહીંવાળું શાક બનીને રેડી થઈ ગયું છે. દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. અને સરગવો એમ પણ એકદમ ભરપૂર પ્રમાણમાં પોષક તત્વોથી ભરેલો છે. તો તમે તેને જરૂરથી મેન્યુમાં સામેલ કરો અને ઉનાળામાં જરૂરથી ખાઓ. તો બસ એકદમ સરસ એવું સરગવાનું દહીંવાળું શાક બનીને રેડી થઈ ચૂક્યું છે. તો જો તમને મારું આ સરગવાના શાકની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમે પહેલી વારમાં જ તમને ખૂબ જ પસંદ આવશે તો તમે એકવારથી જરૂરથી આ શાક બનાવજો. અને કેવું તમારું શાક બને છે એ મને કોમેન્ટમાં જરૂર